એરટેલ દ્વારા આજે અમદાવાદ ખાતે એપલ આઈફોન એસ સિરીઝને લોન્ચ કરવામાં આવ્યો છે। આ રજૂઆત એરટેલ અને એપલના સહયોગથી કરવામાં આવી છે। આ સાથે એરટેલ દ્વારા ગ્રાહકો માટે પ્રીપેડ અને પોસ્ટપેડ માટે ધમાકેદાર ઓફરોની જાહેરાત કરવામાં પણ આવી છે। इंडिया में हम लोग एयरटेल आईफोन के साथ मिलके हमने आईफोन 4S भारत में लॉन्च किया है और अभी रात के 12 बजे से अवेलेबल है। कल रात के 12 बजे से अवेलेबल है मार्केट में और इसको बताते हुए खुशी हो रही है कि ये फ़ोन जो पहले अमेरिका वगैरह में बाहर कंट्रीज़ में काफ़ी ये पहले वाला आईफोन था उसको 11 महीने लगे थे भारत में आने के लिए, बट अभी 1 महीने पहले ही जो वहाँ पे लॉन्च हुआ है और ये इंडिया में अवेलेबल है। तो हमारा रिश्ता आईफोन एप्पल के साथ काफ़ी अच्छा है। उसी की वजह से है कि हम लोग इसको जल्दी भारत में कंपनी ने स्पेशल प्लान लॉन्च किए हैं प्रीपेड में भी और पोस्टपेड में भी। और पोस्टपेड में जो प्लान है उससे कंपनी जब कोई भी जो कस्टमर आएगा उसको हमारे थ्रू ये लेते हुए काफ़ी फ़ायदा होगा। अगर वो एयरटेल के प्लान पे आते हैं तो दे विल गेट बेनिफिट। उसकी रेंज है जैसे 600 रुपये से प्लान हमारे शुरू हो जाते हैं, पोस्टपेड के प्लान 600 शुरू हो जाते हैं और जो कस्टमर को है उसको 300 रुपया उसको डिस्काउंट मिलता है। आईफोन 4S की जो रेंज है वो शुरू हो जाती है 44,000 से, 44,000 से शुरू हो जाता है। 16 GB जो है वो 44,000 पे है, देन हमारा 50,900 में है और जो 64 GB है वो 57,900 है। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુણોત્સવ અભિયાનના પ્રથમ દિવસે ગઈકાલે બનાસકાંઠાના દાંતા તાલુકામાં જસવંતગઢ ભીમાળ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી। વર્ગમાં ભૂલકાઓની અભ્યાસ કસોટી લેવા મુખ્યમંત્રીએ શિક્ષકની ભૂમિકા ભજવી। આ સાથે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને કુપોષણની પીડામાંથી છોડાવવા પોષક આહાર આપવાના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે પ્રાથમિક શિક્ષણ ઊંચે લઈ જવા 10 વર્ષથી જહેમત ઉઠાવી છે, ત્યારે શિક્ષક અને વાલી સમાજ પોતાના ગામના સંતાનોનું ભવિષ્ય રૂંધાય એવી ઉદાસીનતા રાખે તો વિકાસ ક્યાંથી થશે? કોઈ મુખ્યમંત્રી ચૂંટણી દરમિયાન મત માંગવા સિવાય આવા કામ માટે ગામે ગામે ફરતો નથી, પરંતુ હું ગાંધીનગરથી ગુણોત્સવનો શિક્ષણ યજ્ઞ લઈને આવ્યો છું। વીજળીના કનેક્શન આપ્યા, કોમ્પ્યુટર આપ્યા, માળખાકીય સુવિધાઓ ઊભી કરી। આ બધું જ્યારે થયું છે ત્યારે હવે એક બાબત પર ધ્યાન આપણે કેન્દ્રિત કર્યું છે કે ભૌતિક વ્યવસ્થા ઊભી કરીએ, શિક્ષકો આપીએ, શાળામાં ભરતી કરી, આ બધી જ સફળતા મળી રહી છે। તો હવે ગુણાત્મક સુધાર થવો જોઈએ અને એના માટે સમગ્ર રાજ્યમાં આજથી ગુણોત્સવનો પ્રારંભ કર્યો છે। 24, 25, 26 3 દિવસ મુખ્યમંત્રી સહિત બધા જ મંત્રીઓ, મુખ્ય સચિવ સહિત રાજ્યના 3000 કરતાં વધારે સરકારી પ્રથમ કક્ષાના અધિકારીઓ ગુજરાતને ગામડે ગામડે પ્રાથમિક શાળાઓમાં જવાના છે। પ્રાથમિક શાળાઓમાં જઈને શિક્ષણની ગુણવત્તા કેવી છે એનું નિરીક્ષણ કરવાના છીએ। હિન્દુસ્તાનમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જ્યાં સરકારી પ્રાથમિક શાળાઓને ગ્રેડેશન કરવામાં આવે છે। યુનિસેફનો સર્વે એમ કહે છે કે ગુણોત્સવને કારણે 28% સુધારો થયો છે। માનો છે આ બહુ જ મોટું અચીવમેન્ટ છે આટલા ટૂંકા ગાળામાં। ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા ગઈકાલે અમદાવાદની મુલાકાતે હતા। અમદાવાદ હાટ કાંઠે ચાલી રહેલા હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનની મુલાકાત લઈને ઇન્ડિયન આર્ટની પ્રશંસા કરી હતી। આ મુલાકાત દરમિયાન અજય જાડેજાએ કહ્યું, મને આર્ટમાં બહુ ખબર નથી પડતી, પણ ફોર્સને કારણે હું અહીંની મુલાકાતે આવ્યો છું। આવા પ્રદર્શનોમાં આજે પણ જૂની આર્ટ જોવા મળે છે, જે ખરેખર આપણી પરંપરા છે। આવા પ્રદર્શનમાં ટ્રેડિશનલ ટચ સાથેની મોડર્ન વસ્તુઓ પણ મળી રહે છે। રિયાલિટી શો અંગે અજય જાડેજા કહે છે કે હું અત્યારે સારી રીતે મારું લગ્ન જીવન માણી રહ્યો છું, મારે આવા શોમાં જવાની જરૂર નથી। આપ જેમ કીધું સ્પોર્ટ્સમેન જ છું, પણ આ કલા સાથે બાય ચોઇસ નહીં બાય ફોર્સ કયો એમ જોડાઈ ગયેલ છું। મારી સાસુ હલાવે છે આ દસ્તકારી છેલ્લા 40 વર્ષથી, અને 10 વર્ષથી અમારા લગ્ન, એટલે 10 વર્ષમાં તો ઘણું શીખવાનું મળે। દિલ્હીમાં દર વર્ષે થાય અને એક સારું છે, નગર આ કલા જોવા નથી મળતી। આજકાલ બધા શોપિંગ કરવા જાય તો આપણે બધા મોલમાં જ જાય ને, અને ગમે તે મોલમાં આપ જાઓ તો ઓલમોસ્ટ સેમ ચીજો જ નજર આવે છે। મોલ ફરે છે, ડિપાર્ટમેન્ટ એક જેવું જ સામાન બધા મળે છે, અને આ એનો એક ડે આઉટ હોય છે। દિલ્હીમાં સ્પેશિયલી જ્યારે દિલ્હી હાટ જાઓ તો આપણે કંઈ લેવું ન હોય, ન જોવું હોય તો ખાલી જોવા મળે। આ આર્ટ જૂની છે હવે આ ઓલમોસ્ટ રેર થતી જાય છે, એટલે એવી રીતના દર વર્ષે જઈને ટચ થઈ ગયા છે। હવે તો ઘણા
આર્ટિઝન જેમ છે પર્સનલી એ ઘણાને ઓળખવા માંડ્યો છે. તો એક એ લોકોથી શીખવા મળે એ લોકો કેમ પોતાના રિસોર્સિસને પોતાનું એન્સિસ્ટ્રલ ટ્રેડિશનલ છે એને કમ્બાઈન કરીને એકચ્યુઅલી હવે જો તો બધી મોડર્ન ચીજો બનાવવા માંડે. આર્ટ અને કલ્ચર જોવા આવ્યો છું. આઈ થિંક જેમ ઉંમર વધતી જાય આ ચીજોમાં ધ્યાન વધારે જાય. જ્યારે યંગ હોય માણસ ત્યારે એનો બીજી ચીજોમાં ધ્યાન હોય. હવે પેરેન્ટે શું હવે આપણે વિચાર કરવું પડે. છોકરાઓ મારો 9 વર્ષનો છોકરો છે એને કેવી રીતના આપણે ટ્રેડિશનમાં કેવી રીતના એને ઇન્ટરેસ્ટ લાવવું. કેમ કે નેચરલી બહુ ડિફિકલ્ટ થતું જાય છે હવે. કેમ કે આપણે બધા સિટીઝમાં રહી છીએ, ગ્રેન્ડ પેરેન્ટ્સ નથી હોતા આજુબાજુમાં, કે ફેમિલી સેટઅપ જુદા જુદા છે. તો ટ્રેડિશન હવે રહ્યા જ નથી. આવા ઓપોર્ચ્યુનિટીઝ મળે છે કોક વાર જ્યાં એ લોકોને લઈ જાય, થોડુંક ઇન્ટરેસ્ટ ત્યાંથી વધે. અને અહીંયા જો કોઈ પણ ફરે આખોથી આખી ઇન્ડિયાથી કોઈને કોઈ આર્ટ ગમે તે કાંઈ તું ગમશે. કોઈને કાં તો પેપર મેશીનું કામ ગમી જાય, કોઈને આર્ટ જેને પેઇન્ટિંગ કરવાનો શોખ હોય એ થાય, કોઈક અમારે જો હથોડા છાપ હોય તો એનો ભાઈ વુડ કાર્વિંગ શીખવાનું મન થાય. તો એટલે કેવી રીતના એટ્રેક્ટ કરી શકાય. તો આવડે બીજું કંઈ આવડતું જ નથી ક્રિકેટ સિવાય. તો ક્રિકેટની આજુબાજુમાં જ હોય. રહીમાં પછી એની એને કોચિંગમાં હોય, કોઈ સમજાવવામાં હોય, ટેલિવિઝનમાં કામ કરતો હતો લાસ્ટ યર સુધી, એનાલિસિસ કરતા હોય. પણ ક્રિકેટ સિવાય બીજું કંઈ શીખવું નથી, બીજું કંઈ શોખ નહોતો. તો હવે નવો શોખ બહુ મુશ્કેલ છે આ ઉંમરમાં પાછું. હજી ક્રિકેટની આજુબાજુ. અમદાવાદમાં AAA રોગના કિસ્સાઓમાં ચેતવણીજનક વધારો થવાની સાથે સારવાર તેમજ જાગૃતિના અભાવને કારણે સ્થાનિક શહેરીજનોમાં વહેલાસર નિદાન થવાની મેડિકલ પ્રેક્ટિશનરોએ ઊંચી ચિંતા વ્યક્ત કરી છે. AAમાં વધતી જતી સમસ્યાને નાથવા માટે અમદાવાદના પ્રેક્ટિશનરોએ એબ્ડોમિનલ એરોટિક જાગૃતિ વધારવા માટે તેમના પ્રયત્નોને સામૂહિક બનાવ્યા છે. USA છે તો 50,000 પેશન્ટનું ડાયગ્નોસિસ થાય છે તો 15,000 જ ક્યોર થાય છે. ત્યાં પણ થઈ શકે છે. હજી ત્યાં પણ એટલું અવેરનેસ નથી ને અહીંયા તો ઘણું અવેરનેસ માટે કામ કરવાનું છે. સો બેઝિકલી ધીસ કોન્સેપ્ટ ઇઝ આજે જે આપણે ડૉક્ટર્સની સાથે વાત કરી એ ઓનલી ફોર અવેરનેસ માટે છે. આ રોગમાં એવું કોઈ લાક્ષણિકતા હોતી નથી. એના સિમ્ટમ્સ આપણને એન્ડ સુધી ખબર નથી પડતા ઘણી વખત. AAA શાંત છે પરંતુ 1% કરતાં પણ નીચા અસ્તિત્વ દર સાથે જીવલેણ રોગની સ્થિતિ ધરાવે છે, જેનું મોટાભાગના દર્દીઓમાં નિદાન થતું નથી, જે ખૂબ ચિંતાજનક બાબત છે. AAA એકચ્યુઅલી જે એન્યુરિઝમ છે, એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ્સ, એના જે પેશન્ટના સિમ્ટમ્સ હોય છે 65 વર્ષની ઉપર, પછી જે સ્મોકિંગ પીપલ્સ હોય એ, એટલે જેને સ્મોક કરવાની આદત હોય, દેન થર્ડ ઇઝ હાઈ બ્લડ પ્રેશર્સ. સો આ ત્રણને આપણે કંટ્રોલ કરીએ તો થોડું AAA કંટ્રોલ થઈ શકે છે. અધરવાઇઝ એને જીવલેણ રોગ છે એટલે થાય તો 10 વર્ષ સુધી કાંઈ નથી થતું, ને નથી થતું તો 1 ડેમાં થઈ શકે છે. Those who have a history of smoking, high blood pressure, usually they also have associated heart disease and maybe high lipids or cholesterol. These are group of patients who should go for screening. A simple abdominal ultrasound will usually make the diagnosis. And if the diagnosis is made, because of the risk of rupture, the patient should seek treatment. There are 2 forms of treatment, which is open surgery or the minimally invasive operation, endovascular aneurysm resection or EVA. રૂપાલી સિનેમા બસ સ્ટેન્ડ નજીક ગઈકાલે રાત્રે વેંઢળોના નેતા ઇમરાન અજમેરી ઉર્ફે સોનિયાદેની કારમાં આવેલા શખ્સોએ પોઈન્ટ રેન્જથી 4 રાઉન્ડ ફાયર કરી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક વર્ષોથી વેંઢળ ગેંગો વચ્ચે ચાલી રહેલી ગેંગવોર અને જમીન પ્રકરણમાં સોનિયાદેની હત્યા થઈ હોવાનું પોલીસ પ્રાથમિક તબક્કે માની રહી છે. સોનિયાદેને છાતીમાં 2, ગળામાં અને હાથની કોણી પર 1 ગોળી મારવામાં આવી હતી. આ અંગે 25 જણાની આજે પૂછપરછ કરવામાં આવી રહી છે. अभी शाम को 8:15 बजे के आसपास में इसी जगह पे इमरान उर्फे सोनिया नाम का एक किन्नर था, उसके ऊपर यहाँ पे किसी ने अनआइडेंटिफाइड पर्सन्स ने फायरिंग किया है और उसमें उसकी मौत हुई है.